શ્રી સિમંદર સ્વામીના ચરણોમાં મારા કોટી કોટી નમસ્કાર હોજો. શ્રી સિમંદર સ્વામીના ચરણોમાં મારા કોટી કોટી નમસ્કાર હોજો. શ્રી સિમંદર સ્વામીના ચરણોમાં મારા કોટી કોટી નમસ્કાર હોજો. શ્રી સિમંદર સ્વામીના ચરણોમાં મારા કોટી કોટી નમસ્કાર હોજો. શ્રી સિમંદર સ્વામીના ચરણોમાં મારા કોટી કોટી નમસ્કાર હોજો. થી લેવાની ને 31 થી. ગાથા 31. એ પણ જીવ મતાર્થમાં નિજ માનાદિ કાજ પામે નહીં પરમાર્થને અનઅધિકારીમાં જ. એ કહે છે કે જે જીવ પોતાને એટલો બધો માનનો કસાય છે અને એને કારણે એને પોતાને ગુરુ કહેવડાવવાનો શોખ છે કે મને જે આવડે છે એ સાચું જ છે, એટલે એને ક્લોઝ કરી નાખ્યું છે. કોઈ નવી વસ્તુને અંદર લેવાને તૈયાર જ નથી. માનનો કસાય એટલો બધો તીવ્ર છે કે પોતે જો ઓપન રહે તો પોતાની જે માન્યતાઓ છે અને સાચી જે વિતરાગ માન્યતાઓ સિદ્ધાંત છે એમાં કમ્પેર કરે તો પોતાનું ખોટું છે એ સાબિત થઈ જાય. તો મારું ખોટું છે એમ સાબિત એને એક્સેપ્ટ કરવા માટે જે નમ્રતા જોઈએ એ એનામાં નથી. તો કે છે એ પણ જીવ મતાર્થમાં જ છે. નિજ માનાદિકાજ પોતાના માનની રક્ષા કરે છે. મારે સત્ય જોઈએ છે, મારું માન જાય તો ભલે જાય પણ મને સત્ય જોઈએ છે એવી સરળતા એનામાં નથી. એટલે એ પોતાનો માનના કસાઈને બચાવવા જાય છે અને સાચું એને કોઈ વાર પુણ્યના યોગે સાંભળવા પણ મળે છે ને તો પણ એને ઠુકરાવી દે છે, એક્સેપ્ટ નથી કરતો કે ના અમે જ્યાંથી લીધું છે કે અમે જે લીધું છે એ કંઈ ખોટું થોડી હોય, અમારા ગુરુ અમને જ્યાંથી લીધું ત્યાંથી અમે ખોટું થોડી લીધું છે, એમ એને સાચું સ્વીકારવું નથી. એટલા માટે એને માન વચ્ચે આવે છે. તો કે છે એ અંદરથી એને ઘણીવાર ખબર બી પડી જાય છે કે સાચું શું છે ને ખોટું શું છે, પણ એનો માનનો કસાય એને એક્સેપ્ટ કરવા નથી દેતો. તો કે એનું સાચું સમજેલું કંઈ કામનું નથી, કારણ કે એ પોતે બદલી નથી શકતો પોતાને. એટલે એ પણ મતાર્થમાં જ છે અને પામે નહીં પરમાર્થને, અને એને કારણે એ મતાર્થી જ છે અને એ પરમાર્થને એટલે મોક્ષનો જે સાચો રસ્તો છે એને એ પામી શકતો નથી. પોતાનું માન એને વચ્ચે આવે છે. આપણે ઊંધી દિશામાં જતો હોય ને આપણે કોઈને પૂછીએ ભાઈ નાસિક આ તરફ બોલો, નાનો છોકરો હોય કે નહીં આ તરફ નહીં આ તરફ, પણ આપણે એ કે આવડો છોકરો આપણને ડાયરેક્શન આપે તો ત્યાં આપણે એમ નથી કરતા. આપણે ગામડાનો માણસ એ કહે કે નહીં ઇસ તરફ નહીં ઉસ તરફ, તો આપણે જઈએ છીએ એની વાત માનીને. પણ અહીંયા આગળ આ રસ્તામાં ઘણીવાર એને કોઈ સાચું બતાવનારા મળે પણ એને પોતાને એ ડાયરેક્શન ચેન્જ કરવામાં અહમ વચ્ચે આવે છે અને એને કારણે એ જીવનભર પોતાની માન્યતાઓને વળગી રહે છે. એટલે એ પણ મોક્ષનો માર્ગ પામવા માટે, સમ્યક દર્શન પામવા માટે અને મોક્ષમાં જવા માટે અનઅધિકારી છે, પાત્ર નથી, અધિકારી નથી. કારણ કે એનામાં વિનય, વિવેક, નમ્રતા, સરળતાનો ગુણ નથી અને એને પોતાના માનની રક્ષા કરવી છે. ગાથા 32. નહીં કસાય ઉપશાંતતા, નહીં અંતર વૈરાગ્ય, સરળપણું ન મધ્યસ્થતા, એ મતાર્થી દુર્ભાગ્ય. હવે મતાર્થીમાં કેવા કેવા અવગુણો હોય છે એ બતાવે છે. એના કસાય છે એ શાંત પડેલા નથી. કસાય એટલે ક્રોધ, માન, માયા, લોભ. કસાય ચોકડી કહેવાય. 4 વસ્તુ આવે એટલે ચોકડી. ક્રોધ, માન, માયા, લોભ. એમાં ક્રોધ અને માન છે ને એ દ્વેષ છે અને માયા અને લોભ છે ને એ રાગ છે. કસાઈને એક અક્ષરમાં કેવું હોય તો કસાય કહેવાય, બે માં કેવું હોય તો રાગ દ્વેષ કહેવાય, ને 4 માં કેવું હોય તો ક્રોધ, માન, માયા, લોભ કહેવાય. એટલે એના કસાય જે છે એ શાંત નથી પડ્યા મતાર્થીના. એટલે માનનો કસાય તો આવી ગયો ને, એને માન તો પહેલું છે બધે. એટલે માન એટલું એ જરાક શાંત નથી થયું કે હું જ્ઞાની આગળ તો ઝૂકું, સાચી વ્યક્તિ આગળ તો ઝૂકું, અંદર ખબર પડી જાય કે આ વ્યક્તિ સાચી છે તોય ઝૂકી નથી શકતો. એટલે એના કસાય ક્રોધ, માન, માયા, લોભ, અને એ એક પ્રકારની કપટ જ થયું.
સત્યને એક્સેપ્ટ ન કરવું અને સત્યને છાવરવું અને અસત્યને પ્રેઝન્ટ કરવું એ એક પ્રકારનું માયા કપટ થઈ ગઈ. સત્યનો અનાદર કરે છે અને અસત્યને પકડીને રાખે છે એ એનું કપટ છે. એટલે આ બધા કસાઈ એના છે એ જરા જેટલા શાંત નથી પડ્યા, મોડા નથી પડ્યા, ઉપશાંત. વયા તો ન જ જાય, કસાઈ બધા વયા તો ન જ જાય, પણ શાંત તો પડેલા હોય. એટલીસ્ટ મોક્ષના રસ્તામાં જે આવે મુમુક્ષુ બને એના કસાઈ બધા મોડા પડેલા હોય, એકદમ છકેલા અને ઉગ્ર ન હોય. તો કે આનામાં એ પણ નથી. એના અંતરમાં વૈરાગ્ય પણ નથી. અંતરનો જે વૈરાગ્ય હોવો જોઈએ, બહારનો વૈરાગ્ય તો જવા દો, પણ અંતર પણ જે સેજ હશે જતું કરેની ભાવના જે પોતાનામાં હોવી જોઈએ એવો એનામાં વૈરાગ્ય પણ નથી. સરળપણું પણ નથી. સરળપણું એટલે કોઈકના ગુણ જોઈએ તો એમાંથી ગુણ ગ્રહણ કરવા અને પોતાના અવગુણ દેખાય તો એને એડમિટ કરવા, એક્સેપ્ટ કરવા અને છોડવા, એ એક પ્રકારની સરળતા છે. જ્યાં પણ સત્યની ઝલક મળે એને સ્વીકારવું અને પોતાનું જો અસત્ય હોય તો એને છોડી દેવું. આ પ્રકારની જે સરળતાનો ગુણ હોય એ પણ એનામાં નથી. અને મધ્યસ્થતા નથી. મધ્યસ્થતા એટલે ન્યુટ્રલ બનીને પેલા કોઈ ચીજને આપણે કોઈને પ્રેજ્યુડાઇઝ કરીને પહેલેથી જ કહી દઈએ કે આ તો ખોટું છે. તો મધ્યસ્થ થવું એટલે પ્રેજ્યુડાઇઝ નહીં રાખવો, પણ ઓપન વેમાં પહેલા બધી ફેક્ટ ફિગર આની પણ સમજવી, આની પણ સમજવી, આની પણ સમજવી. પણ બધાની સમજવી એટલે બધા જ સાચા છે એમ નથી. મધ્યસ્થતાનો એક મિનિંગ સમજી લેજો. આપણે લાસ્ટ ટાઈમ અમુક ડિસ્કશન થયું હતું કે એક તરફ આપણે કહીએ છીએ કે બધાનું એક્સેપ્ટ કરવાનું એટલે સાંભળતી વખતે એક્સેપ્ટ કરવાનું છે, કે કોઈને એકદમથી સાંભળ્યા પહેલા જ પેલા જજ જે છે ગમે એવો ક્રાઇમ કરેલો હોય એને પણ સાંભળે ને, પહેલા એની વાતને સ્ટોરીને સાંભળે. એને કે સીધે સીધું એકદમ ઓપન એન્ડ શર્ટ કેસ હોય ને કે આને ક્રાઇમ કર્યો જ છે તો પણ જજ એને શાંતિથી સાંભળે કે એને શું કહેવું છે તો સાંભળવા તો દો. તો એમ કે છે કે તારા ભાગે જેટલા જેટલા જ્ઞાન કે જ્ઞાનના રસ્તા કે આ બધા મોક્ષને જનારા રસ્તા, જ્ઞાનીઓ, ગુરુઓ કોણ છે, સાચા કોણ છે તને નથી ખબર, પણ તું પેલા સાંભળજે બધાને. હાથમાં તો પેપર લેજે, સ્ટડી કરજે અને પછી મધ્યસ્થ થઈને સાચો નિર્ણય લેવાનો છે કે સાચું શું છે. અને એ મધ્યસ્થ થઈને કૃપાળુદેવે નિર્ણય એ જ લીધો કે જૈન દર્શન શ્રેષ્ઠ છે. એટલે પછી બાકીના દર્શનનો દ્વેષ છે એમ ન કહેવાય, જેમ છે એમ કીધું. ઓલું રેમંડનું કપડું છે તો છે અને ઓલું ભિવંડીની લૂમમાંથી આવેલું કપડું છે તો એ છે, તો એ બેનો ફરક છે એ છે જ, એ તો કેવો જ પડશે. એમ એટલા બધા દર્શન છે પણ બધા જ સાચા નથી. તો સ્ટડી કરતા પૂરતો મધ્યસ્થ રહેજે, પણ પછી તો છેલ્લે તો નિર્ણય તો જે સાચું છે એના તરફ જ કરવાનો છે. એ સરળતા છે કે આ ખોટું છે એને હું પકડીને ન રાખું. પણ આવા લક્ષણ મતાર્થીમાં છે નહીં એટલે એ એનું દુર્ભાગ્ય છે. કેમ? કારણ કે એ સાચું મોક્ષના શાશ્વત સુખ જે પામવાનો રસ્તો છે, જન્મ મરણથી છૂટવાનો જે રસ્તો છે, મોક્ષનો આખો જે માર્ગ છે એ એના હાથમાં નહીં આવે, એના આ બધા અવગુણોને કારણે. એક તરફ એના કસાયો કોઈ શાંત નથી થયા, એના અંતરમાં જરા જેટલો વૈરાગ્યનો ભાવના નથી આવી, સરળપણું નથી એનામાં, ગુણ ગ્રાહ્યતા નથી, ગુણ ગ્રહણ કરવાના કોઈના અને પોતાના અવગુણને છોડવાના, અને મધ્યસ્થ થઈને જુદા જુદા ધર્મોનો અભ્યાસ કરવો હોય તો જો પોતાને પહેલેથી શ્રદ્ધા ન હોય, આગલા જન્મના કાંઈ સંસ્કાર લઈને ન આવ્યો હોય તો આ બધું આવે. અગર આગલા જન્મનો સંસ્કાર હોય તો એને સાચું જેને એના હાથમાં આવે ને એને ખબર પડી જાય આ જ સાચું છે, એને ભટકવાનું ન આવે. તો એવી મધ્યસ્થતા કેળવવી કે પહેલાં બધું ઓપન માઇન્ડથી સાંભળવું, બધો ડેટા લેવાનો, પછી એનું પ્રોસેસિંગ કરવાનું અને પછી જે સાચું છે એનો નિર્ણય લેવાનો કે શું સાચું છે. પણ આવા મતાર્થીમાં આવા નથી એટલે એ મોક્ષનો માર્ગ પામી નહીં શકે અને મોક્ષમાં જઈ નહીં શકે. ગાથા 33. લક્ષણ કહ્યા મતાર્થીના મતાર્થ જાવા કાજ, હવે કહું આત્માર્થીના આત્મ અર્થ સુખ સાજ. મતાર્થીના મેં અહીંયા બધા લક્ષણ કહ્યા છે. શેના માટે? એને નીચો કરવા માટે, એના પ્રત્યે મને દ્વેષ છે એના માટે? તો કે ના, નિષ્કારણ કરુણા છે જ્ઞાનીને કે આ બધા મતાર્થીના લક્ષણ પોતે જાણે, સમજે. જે પણ જીવમાં આવા લક્ષણ હોય તો એ સમજે કે આ બધા મતાર્થીના લક્ષણ છે અને મારે એ છોડવાના છે, એમાં મારું અહિત છે, એટલે એ હિતના રસ્તે વળી જાય એવી ભાવના સાથે મેં અહીંયા મતાર્થીના લક્ષણ કીધા છે. પણ એને ડિગ્રેડ કરવા માટે કે એને હલકો કરવા માટે મેં નથી કીધા, એમ અહીંયા સ્પેસિફાય કરે છે. લક્ષણ કહ્યા મતાર્થીના મતાર્થ જાવા કાજ, મારો હેતુ એટલો જ છે કે એનું મતાર્થ નીકળી જાય તો એ મોક્ષના સાચા રસ્તે આવી જાય. એટલે મને એના પ્રત્યે એવી કરુણાનો ભાવ છે એટલે હું કહું છું. હવે કહું આત્માર્થીના આત્મ અર્થ સુખ સાજ. હવે આત્માર્થીના લક્ષણ કેવા હોય કે જેના કારણે આગળ ઉપર એ સમ્યક દર્શન અને કેવળ જ્ઞાન અને જે શાશ્વત સુખ છે, મોક્ષનું અવ્યાભાત સુખ છે, એ પામશે. એ કાયમનું સુખ પામવાના આત્માર્થીના લક્ષણ કેવા હોય એ હું હવે આગળ ઉપર કહું છું.
ગાથા 34. આત્મજ્ઞાન ત્યાં મુનિપણું તે સાચા ગુરુ હોય, બાકી કુળગુરુ કલ્પના આત્માર્થી નહીં જોઈ. આત્માર્થી કોને, આત્મજ્ઞાન જે આત્માર્થી છે એ કોને ગુરુ માનશે, કોને મુનિ માનશે? તો કે જ્યાં આત્મજ્ઞાન હશે, આત્માની સમજણ હશે, એને એ મુનિ માનશે. ઓલામાં શું હતું? જે બાહ્ય ત્યાગ હશે એને મુનિ માનશે. મતાર્થી કોને ગુરુ માને છે? બાહ્ય ત્યાગ હોય, બાહ્ય ત્યાગ પણ જ્ઞાન નહીં તે માને ગુરુ સત્ય, અથવા નિજકુળ ધર્મના તે ગુરુમાં જ મમત્વ. એ મતાર્થીનું લક્ષણની સામે એક્ઝેક્ટ અપોઝિટ લક્ષણ આપે છે કે ઓલો બાહ્ય ત્યાગ જોશે, પણ આત્માર્થી બાહ્ય ત્યાગ નહીં જોઈએ. એ સંસારી છે કે દીક્ષા લીધેલા છે એ નહીં જોઈએ, એ બંગલામાં રહે છે કે ઝૂંપડીમાં રહે છે એ નહીં જોઈએ, એ સફેદ કપડાં પહેરે છે કે કલરફુલ પહેરે છે એ કાંઈ નહીં જોઈએ. એ ખાલી જોશે કે એનામાં એ જ્યારે બોલે છે તો એનામાં આત્મજ્ઞાન ઝલકે છે કે નથી ઝલકતું. એમની વાતમાં આત્માની સમજણ, મોક્ષનો રસ્તો, 6 દ્રવ્ય, 9 તત્વ, હે જ્ઞેય, ઉપાદેય, આ બધાની સમજણ આવે છે. જે પ્રયોજનભૂત જ્ઞાન ભગવાને કીધું એ આત્મજ્ઞાન એમનામાં છે કે નહીં. અને એ જ્યાં છે તો એ સંસારમાં છે તો પણ એ ગ્રહસ્થ છે તો પણ એ મુનિ બરાબર છે, અને નહીતર આ બધું ન હોય તો એ મુનિ હોય તો પણ ગ્રહસ્થ કરતા નીચે છે. એટલે કે મોક્ષે જવા માટે જે ખરેખર કામનું છે એ. બીજું બધું ઓલું ભાંગા ને બધું છે ને, ઘણું બધું, એ બધું પ્રયોજનભૂત નથી. પણ 6 દ્રવ્ય, 9 તત્વ, 8 કર્મ, હે જ્ઞેય, ઉપાદેય આટલી સમજણ કરે તો એ આ મનુષ્ય ભાવ માટે તો પ્રયોજન. ઓલા તિર્યંશને તો આય નથી ને કરી લે છે, એના માટે તો આય પ્રયોજનભૂત નથી ને કરી લે છે. એ તો ખાલી એટલું જ સમજે છે કે હું અંદર એક આત્મતત્વ છે જ્ઞાન સ્વરૂપ વાળો, એ જે જ્ઞાન સ્વરૂપ છે એ હું છું, એટલું જ પ્રયોજનભૂત છે. ના, પૂર્વમાં મનુષ્યના ભાવમાં આ બધું લીધેલું હોય, પછી કોઈક કારણસર તિર્યંશમાં ગયો છે અને ત્યાં તો પછી હવે ઓલું જ્ઞાન તો આવરણ પામી ગયું છે, પણ ખાલી આટલું પકડીને પણ સમ્યક દર્શન કરી લે. પુણ્ય તો ગણાય જ નહીં ક્યાંય પણ. સમ્યક દર્શન કે કેવળ જ્ઞાન આવે ત્યાં પુણ્યની વાત ના આવે. એને નિમિત્ત મળ્યું છે એ પુણ્યથી, પણ નિમિત્ત કાર્યકારી થયું છે એ એના પોતાના પાત્રતાથી. એનો પૂર્વનો સંસ્કાર છે, એ પૂર્વનો સંસ્કાર છે. એનું ભેદ જ્ઞાન આગળ ઉપર કરેલું છે અને પછી આવરણ થયેલું છે, ત્યાં ભગવાનનું પાછું નિમિત્ત મળે છે, ત્યાં પાછું એનું સ્ટાર્ટ થઈ જાય છે. એમ તો મનુષ્યમાં બધાને મળે છે તો બધાને તો નથી થતું ને, તો તિર્યંશમાં બધાને મળે છે ને બધાને નથી થતું. મનુષ્યમાં બધાને મળ્યું બરાબર, તો એ બધા પુણ્યથી ભગવાનની સામે છે બધા મનુષ્યો, તો એમાંના બધાને કાંઈ નથી થતું. એમાંય અમુક જ છે એને જ થાય છે. એટલે એ તો છેલ્લે ઉપાદાન જે એનું છે એ પ્રમાણે જ થાય છે. પુણ્યથી તો એ સમોસરણમાં ગયો, ઘણા બધા ગયા. અભવ્ય જીવ પણ પહોંચી જાય સમોસરણમાં, મિથ્યાત્વી પણ પહોંચી જાય. એટલે એ પુણ્યનો આખું ડિપાર્ટમેન્ટ જ અલગ છે. એને કરવાનું છે એ કરી દે છે, એ તમને ભગવાનની સામે મૂકી દે છે, એટલું એનું કામ છે પુણ્યનું. પણ પછી જે વાણી કાર્યકારી થાય છે ને એના અંદર જે ચોટ લાગે છે, એ અંતર્મુખ થાય છે અને છૂટું કરે છે શરીરને આત્માને અંદર ભેદ જ્ઞાનથી, એ એનું પોતાનું કામ છે. એ પુણ્ય કરાવી શકતું નથી. આત્મજ્ઞાન ત્યાં મુનિપણું એટલે કે પેલી એક જ સર અનકન્ડિશનલી કહે છે કે આત્મજ્ઞાન છે તો એ મુનિ છે, એ ગૃહસ્થ છે કે પછી દીક્ષા લીધેલા છે, પણ એ આત્મજ્ઞાન છે તો એ મુનિ છે, અધરવાઇઝ એ મુનિ નથી. તે સાચા ગુરુ હોય અને એ જ સાચા ગુરુ છે. એટલે અહીંયા આગળ એનું દર્શનમાં ગયેલો છે પણ ચારિત્રમાં ન ગયો હોય તો કદાચ બહારનું એને વૈરાગ્ય અને ત્યાગ ન હોય એવું બની શકે, પણ એને કારણે ગુરુ તરીકે તું એને ન ઠુકરાવી શકે. એનું આત્મજ્ઞાન સાચું છે એટલે એને સમ્યક દર્શનનો રસ્તો ખબર છે અથવા સમ્યક દ્રષ્ટિ છે, બેમાંથી એક છે. હે હા, અહીંયા ઘણી બધી રેન્જ થાય આત્મજ્ઞાનમાં કે જેને સમ્યક દર્શન, જે સંકિત સન્મુખ થઈ ગયો હોય ને એને વ્યવહારમાં એક આત્મજ્ઞાની કહેવાય કે એ હવે જે બી રસ્તો બતાવે છે એ સાચો બતાવે છે.
તમે અમેરિકા ગયા નથી પણ છતાં તમે રસ્તો કોઈને બતાવો તો તમે એટલું સ્ટડી કરેલું છે કે રસ્તો તો સાચો જ બતાવો છો, નહીં પહોંચશે જ એનાથી. એટલે એમાં ક્યાંય મિસ્ટેક નથી, એટલો તો એનો અભ્યાસ થઈ જ ગયો છે. એટલે સંકેતની સન્મુખ હોય ઘણીવાર, વ્યવહારની એકદમ નિશ્ચયની ભાષામાં તો આત્મજ્ઞાન એટલે આત્માનો અનુભવ, પણ વ્યવહારમાં તો એને આત્માના આ બધી 6 દ્રવ્ય 9 તત્વની સમજણ હોય અને સંકેતની સન્મુખ હોય તો પણ એક પ્રકારે વ્યવહારની ભાષામાં સામાન્ય ભાવે એ આત્મજ્ઞાની કહેવાય. આત્મજ્ઞાન ત્યાં મુનિપણું તે સાચા ગુરુ હોય, બાકી કુળગુરુ કલ્પના આત્માર્થી નહીં જોઈ. ઓલો પોતાના કુળગુરુને જ માની લેતો હતો, ચાહે એને બાહ્ય ત્યાગ હોય કે ન હોય, આત્મજ્ઞાન હોય કે ન હોય, મતાર્થી તો મારા કુળના ગુરુ છે એટલે માની લેતો હતો. હવે અહીંયા આગળ કહે છે કે આત્માર્થી એવી રીતે નહીં માને, પોતાના કુળગુરુમાં પણ જોશે કે એને આત્મજ્ઞાન છે કે નહીં. મારા કુળગુરુ છે એટલે હું ગુરુ માની લઉં એવું જોખમ આત્માર્થી લેશે નહીં. કે મારા એટલે એમાં જૈન પણ આવી ગયું કે જૈન કુળમાં જન્મ છે એટલે જૈનના મહારાજને એક્સેપ્ટ કરી લઉં, બાહ્ય વેશ બધો અને આચરણ બધું જૈન પ્રમાણેનું છે એટલે એ સાચા છે એમ કરીને એક્સેપ્ટ કરી લઉં નહીં. જેની પાસે આત્મજ્ઞાનના રસ્તે જે જવાનો છે એ કોઈ બુદ્ધુ નથી, એ ઇન્ટેલિજન્ટ છે, સ્માર્ટ છે અને એની પાસે ઊંડો અભ્યાસ કરવાની તીક્ષ્ણ બુદ્ધિ છે. એટલે એ તપાસશે કે આત્મજ્ઞાન છે કે નથી. આપણા જ કુળના ભલે હોય અને બીજા કદાચ પર કુળના પરનાથના હોય અને એની પાસે આત્મજ્ઞાનની ઝલક મળે તો એ ત્યાં ઝૂકી જશે અને પોતાની સામે એકવાર નહીં ઝૂકે. એટલે બાકી કુળગુરુ કલ્પના, એવા કુળગુરુ પોતાના પણ હોય જેને આત્મજ્ઞાન ન હોય તો એ કાલ્પનિક છે, એને મોક્ષે પહોંચાડવાના નથી અને આત્માર્થી એવાની સામે જોશે નહીં. એટલે આ દ્વેષપૂર્વકની વાત નથી, બહારથી એનો વિનય વિવેક કરવાનો હશે તો કરી લેશે પણ શ્રદ્ધામાં એની સ્થાપના નહીં કરે. બહારથી એની સામે નહીં જોઈએ એટલે એનો દ્વેષ કરશે એમ વાત નથી, પણ શ્રદ્ધામાં એને પોતાની સ્થાપના નહીં કરે. શ્રદ્ધામાં કઈ, શ્રદ્ધા એટલે જે તે વસ્તુ નાખવા જેવી એ વસ્તુ નથી કે ગમે એ નાખી દો. પૂરે ઓલું સોનું લેવા જાઓ છો તોય તમે કેટલી કોલી કરો છો કે હવે 32 કેરેટ છે કે 30 કેરેટ કે 28 કેરેટ કે ત્યાં 5 દુકાનમાં કહો છો ને કે આનું બરાબર હોય છે. તો આત્માની જે વાત છે, મોક્ષનો રસ્તો કોઈ પાસથી સમજવાનો છે તો એમાં શ્રદ્ધામાં આમ તેમ જરાય ન ચાલે. એટલે એ પૂરેપૂરું શ્રદ્ધામાં એનું આત્મજ્ઞાન એને બેસશે તો એને એ બીજા કુળના હશે, બીજી નાતીના હશે તોય સ્વીકારશે અને નહીતર પોતાની નાતીના હશે તોય નહીં સ્વીકારે. ગાથા 35. પ્રત્યક્ષ સદગુરુ પ્રાપ્તિનો ગણે પરમ ઉપકાર, ત્રણેય યોગ એકત્વથી વર્તે આજ્ઞાધાર. એને પોતાના પુણ્યના યોગે જે પ્રત્યક્ષ સદગુરુ મળી ગયા છે તો એનો એ પોતે ભાવપૂર્વક, હૃદયના ઊંડાણપૂર્વક ઉપકાર સમજે છે, પરમ ઉપકાર સમજે છે. સંસારમાં કોઈ પણ આપણા માટે કાંઈ કરે તો એ ઉપકાર કહેવાય, પણ તત્વના રસ્તે જે બી કાંઈ થાય એ પરમ ઉપકાર ગણવામાં આવે છે. કે એનું જન્મનું આખું ભવભ્રમણ ચેન્જ થઈ ગયું, એની ગતિ ક્યાંથી ક્યાં ચેન્જ થઈ જાય. એક તત્વજ્ઞાન હોય અને ન હોય એમાં તો એની ગતિ આમથી આમ થઈ જાય. એટલે એ જે મુમુક્ષુ છે એ પ્રત્યક્ષ સદગુરુ પ્રાપ્તિનો પરમ ઉપકાર ગણે છે. કારણ કે એના 2 કારણ છે કે પ્રત્યક્ષમાં સદગુરુમાં એને જે શાસ્ત્ર વાંચીને જે સમાધાન ન થાત એ અહીંયા આગળ સાવ સરળતાથી એને બધી વાતનું સમાધાન થઈ જાય છે. અને બીજું એને શાસ્ત્ર કે મૂર્તિ દેરાસર એને કોઈ એના દોષ ન બતાવી શકત કે તારે અહીંયા અટકે છે, તારા આ માઇનસ પોઈન્ટ છે, તારે અહીંયા બદલાવાનું છે, આ તારી અડચણ છે મોક્ષના માર્ગની. પણ જે પ્રત્યક્ષ જે છે જો એના સંપર્કમાં હોય તો ત્યાં તો એને મિનિટનું એનું ખબર પડે છે અને એને એક એક ભાવ એનું દર્શનમાં ક્યાં છે, કેટલા પોઈન્ટે છે, એક એક ચીજ પકડાય છે અને એને એનું ગાઈડન્સ મળી રહે છે કે અહીંયાથી તારે આમ ચેન્જ થવાનું છે, અહીંયાથી આમ ચેન્જ થવાનું, આ તારું અટકણ છે, આ બદલીશ નહીં તો આવતા ભાવમાં પણ આ એમનું એમ આવશે તો તને અહીંયા રૂકાવટ થશે. એમ કરીને એને જેમ ઓલું પ્રાઇવેટ ટ્યુશન રાખ્યું હોય, જેમ ક્લાસમાં જતા હોય ને પ્રાઇવેટ ટ્યુશનમાં જતા હોય એમાં કેટલો ફરક પડે, એમ અહીંયા આગળ આ પ્રત્યક્ષ સદગુરુ એટલે એ પ્રાઇવેટ ટ્યુટર છે અને એને એટલો પર્સનલી જાણી એની સાથેના રેપોથી એને ડાયરેક્ટ માર્ગદર્શન બી મળી જાય છે. એટલા માટે એ 2 રીતે એમનો ઉપકાર સમજે છે. અને ત્રણેય યોગ એકત્વથી વર્તે આજ્ઞાધાર. ત્રણેય યોગ એટલે મન, વચન અને કાયાના યોગથી એમની આજ્ઞામાં પ્રવર્તન કરે છે. પ્રત્યક્ષ સદગુરુ સમને પરોક્ષ જીન ઉપકાર, એવો લક્ષ થયા વિના ઉગેના આત્મવિચાર. આ જ બેસ. હા, એ પેલા આપી દીધેલો રૂલ જ આપી દીધેલો અને એ આત્માર્થી એ રૂલ પાડે છે. પહેલા એ રૂલ આપી દીધેલો કે પ્રત્યક્ષ સદગુરુ સમને પરોક્ષ જીન ઉપકાર,
જે ઇનડાયરેક્ટ તીર્થંકરો જે જ્ઞાનીઓ થઈ ગયા પહેલાના એનો ઉપકાર કરો, પણ પ્રત્યક્ષ જેવો નહીં, એમ એમણે પહેલા જ એસ્ટાબ્લિશ કરી દીધું છે કે આ નિયમ છે. અને આત્માર્થી જે છે એ જ ચીજને ફોલો કરે છે. બરાબર ને? હા, એ સિદ્ધાંત આપ્યો હતો ત્યાં. હવે આત્માર્થીના લક્ષણમાં એ સિદ્ધાંત ઓલરેડી છે જ. એ સિદ્ધાંત અનુરૂપ જ આત્માર્થી છે. જે સિદ્ધાંત છે કે પ્રત્યક્ષ સદગુરુ જે છે એ પરોક્ષજીનો ઉપકાર એવો ન ગણાય, પ્રત્યક્ષ સદગુરુનો જ ઉપકાર મેઇન ગણાય, એમ એ સિદ્ધાંત છે જનરલ. અને આત્માર્થીને એની સરળ છે એટલે એ સિદ્ધાંત એને સ્વીકારી લીધો છે કે આ વાત સાચી જ છે. પ્રત્યક્ષ મને દેખાય છે કે પ્રત્યક્ષથી જે મને ફાયદો થાય છે એ બીજા ક્યાંથી થાય છે. એટલે એ ત્યાં આગળ જનરલ સિદ્ધાંત રૂપે છે અને અહીંયા આગળ આત્માર્થીના લક્ષણ રૂપે છે. એ જ વસ્તુ. ગાથા 36. એક હોય ત્રણ કાળમાં પરમારથનો પંથ, પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સમંત. હવે અહીંયા જે કહે છે કે આપણી જે માન્યતા છે કે ભાઈ ઓલોય મોક્ષનો રસ્તો જ, ઓલોય મોક્ષનો રસ્તો જ, ઓલોય મોક્ષનો રસ્તો, એ જે છે એ વાતને ઉડાવે છે કે એક હોય ત્રણ કાળમાં પરમારથનો પંથ. જે કંઈ મોક્ષનો સાચો રસ્તો છે એ ખરેખર એક જ રસ્તો છે. એક જ રસ્તો એટલે બહારથી એક નહીં હોય, પણ એનું અંતરંગ તો એક જ હોય. એનું અંતરંગ તો એક જ હોય. એટલે આ પણ સાચું, ઓલો પણ સાચું. જેને પોતાની પાસે તીક્ષ્ણ બુદ્ધિ નથી, જેને નિર્ણય લેવાની શક્તિ નથી, એ એક જગાએ હા પાડશે, બીજી જગાએ હા પાડશે, ત્રીજી જગાએ હા પાડશે. એને ના પાડવાની હિંમત જ નથી, એટલું એનું જ્ઞાનનું બળ જ નથી કે એ તપાસી શકે, રિલેટિવ કમ્પેરિઝન કરી શકે અને ક્યાંક કંઈક શું ઉણપ છે એને શોધી શકે. એટલે એ કે ભાઈ આપણે બહુ આમાં ઊંડા નથી ઉતરવું, આપણે બધાને નમી લેવાનું, બધાની હા પાડવાની. એને ભગવાને કીધું વિનય મિથ્યાત્વ. મિથ્યાત્વના ઘણા બધા પ્રકાર છે, એમાં એક છે વિનય મિથ્યાત્વ. બધાની હા પાડે. આત્માના રસ્તે છે ને તો એ બધા ધીમે ધીમે પહોંચશે. એ કલ્યાણના જ રસ્તે છે ને, કઈ બુરું તો કરતા નથી ને, ધર્મ જ સમજાવે છે ને, પુણ્યને શુભ ક્રિયાનું સાચું જ કહે છે ને, એમાં કઈ ખોટું તો કહેતા જ નથી ને. નહીં, એટલું નથી. આ એટલો જાડો ચારણો નથી. આ જે મોક્ષનો માર્ગની વાત છે તો એટલા જાડા ચારણામાં ચાડી નથી શકાતું. હા, પુણ્ય અને સદગતિ હોય કે દેવગતિમાં જવું છે ને અશુભ ગતિમાં નથી જવું તો ઘણું બધું છે. પણ જ્યાં મોક્ષનો રસ્તો આવે છે ત્યાં એટલો નેરો થઈ જાય છે. એમાં જે ફિટ બેસતું હશે એ બધા સાચા. અને એક જ એનું અંતરંગ જો સમજાય તો એક જ છે અને જ્યાં હશે એ પકડાશે. જેને એ અંતરંગની સમજણ આવી જશે, મોક્ષના માર્ગની સાચી સમજણ જેને આવી જશે, એ જે જ્યાં એ હશે એ મેચ થતું હશે એને એ પકડી લેશે. જ્યાં જરા જેટલું પણ ડાયવર્ઝન હશે તો એને પણ એ પકડી લેશે. કારણ કે છેલ્લે તો જે કુગુરુએ છે એ કંઈ અધર્મના રસ્તે નથી લઈ જતા, પણ એ પુણ્ય છે, વ્યવહાર છે, ક્રિયા છે, એ રસ્તે લઈ જતા હોય. અને એ રસ્તો ઓલું અશુભનું મિથ્યાત્વ છે, તો શુભનું મિથ્યાત્વ છે. મિથ્યાત્વના બે પ્રકાર છે. એક ચોરી કરીને કલ્યાણ સમજે છે પોતાનું, એ અશુભનું મિથ્યાત્વ છે. અને એક દાન કરીને મારું કલ્યાણ છે એમ સમજે છે, એ શુભનું મિથ્યાત્વ છે. એટલે અશુભનું મિથ્યાત્વ ઓળખી જવું બહુ સહેલું છે, પણ શુભનું મિથ્યાત્વ આ કેમેરામાં બારીક કહે છે જોવું પડશે તારે, કે ખરેખર શુદ્ધ જે નિશ્ચય માર્ગ છે એની સ્થાપના કરી અને વ્યવહાર માર્ગ સપોર્ટ માટે આપે છે કે વ્યવહાર માર્ગને જ મુખ્ય કરીને આપે છે અને નિશ્ચયને ગૌણ કરી નાખે છે. આ બારીક નિર્ણય લેવો પડશે, નહીતર બહારથી બધું પીળું છે અને સોનું છે. પણ પીળું એટલું સોનું નહીં, આપણે એમ વ્યવહારમાં કહીએ છીએ ને. તો આ શુભના રસ્તાનો જે ધર્મ ચાલી રહ્યો છે ને એ એકદમ પીળો જ છે, સોના જેવો જ લાગે. બહારથી એમાં કાંઈ જ ખોટું નથી, કાંઈ જ ખરાબ નથી, અને છતાં એમાં ભટકવાનું છે. 4 ગતિમાં ભટકવાનું ભવ બ્રહ્મણ છે. એટલે કે છે એક હોય 3 કાળમાં પરમારથનો પંથ. મોક્ષનો રસ્તો એક જ છે. ભાવનગર અહીંથી જવું છે તો આપણે અલગ અલગ રસ્તે જઈ શકાય છે, વાત સાચી કે ભાઈ કોઈ ફ્લાઇટમાં જાય, કોઈ ટ્રેનમાં જાય, કોઈ બાય રોડ જાય, પણ એની ડાયરેક્શન તો સેમ હોવી જોઈએ ને. ભાવનગર તો એક જ જગા પર છે ને, એની ડાયરેક્શન તો સેમ જ છે ને. જ્યાંથી ફ્લાઇટ જાય કે રોડથી જાય કે ક્યાંયથી પણ ડાયરેક્શન, લોકેશન તો સેમ છે ને. એમ મોક્ષની સિદ્ધશિલા તો સેમ જ છે અને મોક્ષનો રસ્તો પણ એ કહે છે સેમ જ છે. કદાચ મીન્સ અલગ હોય, બહારનો એનો વેશ અને ઓલું બહારથી અલગ દેખાય, પણ એનું અંતરંગ તો સેમ હોવું જોઈએ. પણ એ પણ બિચારા આ જ રસ્તે જાય છે, એ પણ રાગદ્વેષ ઘટાડવાનું જ કહે છે ને. ઓલામાં પણ એ જ આવે છે ને. આ તમારામાં આવે છે ને ક્રોધ નહીં કરવાનો, એ અમારામાં પણ એ જ કીધું આજે મહારાજે. માણસો એક પોઈન્ટ ઉપર
બંને ચીજને ઇક્વેટ કરી નાખે છે. કે આજે સવારના ટીવીમાં આવ્યા ને એ મહારાજ એ જ કહેતા હતા, તમે કીધેલું ને દીપકભાઈ, ક્રોધ રાગ દ્વેષ ઘટાડવાના છે મોક્ષ, એ જ કીધેલું એમણે. પણ રાગ દ્વેષ ઘટાડવાના બે રસ્તા છે. એક છે કે રાગ દ્વેષ ઘટાડ 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 ઘટાડ, એને વિકલ્પ કરે છે ઘટાડવાનો. તો જ્ઞાની જયારે કહે છે રાગ દ્વેષ ઘટાડ, ત્યારે કહે છે કે એનો રસ્તો શું? તો કે તારો વિતરાગ સ્વભાવ જે છે એનો પેલા નિર્ણય કર અને એનો આશ્રય કર, એટલે રાગ દ્વેષ ઘટશે. વિતરાગ સ્વભાવનો આશ્રય કરીશ તો રાગ દ્વેષ ઘટશે. અને ઓલો વિતરાગ સ્વભાવની વાત જ નથી કરતા, વિતરાગ સ્વભાવનો નિર્ણય નથી કરાવતા, વિતરાગ સ્વભાવનો આશ્રય નથી અપાવતા, અને કે છે રાગ ઘટાડ દ્વેષ ઘટાડ, રાગ દ્વેષ ઘટાડ, રાગ દ્વેષ ઘટાડ. એટલે ઓલો પણ કે મારે ઘટાડવાના છે, મારે રાગ દ્વેષ ઘટાડવાના છે. એ નવો વિકલ્પ થયો. રાગ એને દ્વેષ તો છે જ, હવે દ્વેષ મારે નથી કરવાનો, એટલે એ દ્વેષનો દ્વેષ થયો. રાગ મારે નથી કરવાનો એટલે એ રાગનો દ્વેષ થયો. વાત એકદમ સૂક્ષ્મ છે. જયારે જ્ઞાની એમ નથી કહેતા કે તું રાગનો દ્વેષ કર અને દ્વેષનો દ્વેષ કર તો મોક્ષે જઈશ. નહીં, તો તું રાગ દ્વેષના ચક્કરમાં જ પડી ગયો પાછો. આગલા દરવાજેથી નીકળ્યો તો પાછલા દરવાજેથી એન્ટ્રી મારી. એ તો નિર્ણય કરાવે છે કે તારા સ્વભાવમાં રાગ દ્વેષ અંદર છે જ નહીં, તું વિતરાગ જ છો નિશ્ચયથી. એ પેલા અંદરથી નિર્ણય કર અને એ નિર્ણયમાં અંદર સ્થિર થવાનો પુરુષાર્થ કર. પણ રાગ દ્વેષ સામું જોઈ અને એને ઘટાડ એમ કહેતા નથી. એ બાય પ્રોડક્ટમાં છે. એક હોય ત્રણ કાળમાં પરમારથનો પંથ, એટલે મોક્ષનો રસ્તો ત્રણેય કાળમાં એક જ છે. ચોથા આરામાં અલગ ને પાંચમા આરામાં અલગ ને એમ છે નહીં. ઘણા એવી આર્ગ્યુમેન્ટ કરે એ જે નિશ્ચય મોક્ષ માર્ગ છે એ ચોથા આરામાં બરાબર છે, પાંચમા આરામાં તો આ ક્રિયાનો રસ્તો છે ને એ જ બરાબર છે. તો કે છે નહીં, ચોથો આરો હોય કે પાંચમો આરો હોય, મોક્ષનો રસ્તો એક જ છે. ઉપદેશ આપવાનો જે નિયમ છે એ પણ એક જ છે કે નિશ્ચય મોક્ષ માર્ગ સમજાવવામાં આવે અને વ્યવહાર મોક્ષ માર્ગ એને સપોર્ટ માટે હોય. પણ મુખ્યતા નિશ્ચયની હોય અને વ્યવહાર ગૌણતાથી હોય. અને જે ઉલટા છે એ લોકો વ્યવહારને મુખ્ય કરે છે અને વ્યવહારમાંથી નિશ્ચય આવશે એવી એમની કલ્પના છે. જે જ્ઞાની કહે છે અનંત કાળે પણ વ્યવહારમાંથી નિશ્ચય આવે નહીં, અનંત કાળે પણ વ્યવહારમાંથી નિશ્ચય ન આવે. પણ નિશ્ચય જેનો સાચો હોય એને અનુરૂપ સાચો વ્યવહાર આવે. મેં મારા આત્માનો નિર્ણય કરેલો છે કે હું આત્મ સ્વરૂપ છું, જ્ઞાન સ્વરૂપ છું, તો જેટલા જ્ઞાન સ્વરૂપ છે એમના પ્રત્યે ઝૂકવાનો ભાવ મને આવે. પણ બહાર જેટલા જ્ઞાનીઓ છે એને હું જોઈકા કરું, એનાથી હું જ્ઞાન સ્વરૂપ છું એમ નિર્ણય નહીં થાય. ઓલા જ્ઞાન સ્વરૂપ છે, ઓલા મહાન છે, ઓલા મહાન છે, ઓલા મહાન છે, પણ હું એના જેવો જ મહાન છું, મારે થવાનું બાકી છે એ થઈ ગયા છે એટલે હું એને નમું છું, એમ સાચો મતલબ છે. પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સંબંધ. ઈ જે મોક્ષનો એક જ રસ્તો જે છે ઈ મોક્ષના રસ્તા પર આગળ વધવા માટે જે પણ હેલ્પફુલ થાય એવો કોઈ પણ વ્યવહાર હોય ઈ મને મંજૂર છે. પણ ઓલું પકડીને, ઓલો મુખ્ય જે હાઈવે છે નિશ્ચય મોક્ષ માર્ગ, એને આગળ વધવા માટે પછી વ્યવહારમાં કાંઈ પણ પ્લસ માઇનસ બીજું જુદું જુદું હોઈ શકે, જુદા જુદા આશ્રમનું, જુદા જુદા ફાંટાનું જુદું જુદું હોઈ શકે, એ ચાલશે. ઓલો હાઈવે તો સેમ હોવો જોઈએ. તો એવો બધો જ વ્યવહાર હું સંમત, એટલે હું સંમતિ આપું છું, એને મંજૂર કરું છું. આનો લોકોએ મિસયુઝ કર્યો કે બધા જ વ્યવહારને માન્ય કર્યા છે ને. આનો લોકોએ મિસયુઝ કર્યો કે બધા જ વ્યવહારને માન્ય કર્યા છે, એટલે સ્વામિનારાયણ હોય તોય સાચું, બ્રહ્માકુમારી હોય તોય સાચું, જેટલા બીજા હોય બધા જ સાચા, જૈનમાં પણ જેટલા હોય, જેટલા ફાંટા છે એટલા બધા જ સાચા, એમ આ વાક્યનો મિસયુઝ કરીને આમ કરી લીધું. પણ ઉપર શું લખ્યું છે? એક હોય ત્રણ કાળમાં પરમારથનો પંથ. ત્રણેય કાળમાં મોક્ષનો રસ્તો એક જ હોય. એટલે એ નિશ્ચય મોક્ષ માર્ગ એક જ હોય અને જુદા જુદા વ્યવહાર હોઈ શકે. ગાથા 37. એમ વિચારી અંતરે શોધે સદગુરુ યોગ, કામ એક આત્માર્થનું બીજો નહીં મન રોગ.
જે આત્માર્થી છે એ સદગુરુને શોધે છે. શેના માટે? અંતરમાં શું વિચારે છે એ કે એમની પાસેથી મારે બધું જરા ફાયદા ઉપાડવા છે, સંસારિક ઈચ્છાઓ પૂરી કરવી છે, બધી અધૂરી બધી સંસારમાં ઈચ્છાઓ છે એ કેવી રીતે પૂરી થાય, એવું બધું છે. તો કે ના, એના મનમાં એવો કોઈ પણ સાંસારિક ઈચ્છાઓનો રોગ નથી, કામના નથી. સાંસારિક ઈચ્છાઓ પૂરી કરું, સદગુરુની પાસે કોઈ રિદ્ધિ સિદ્ધિ લબ્ધિ હોય તો મારા માથે વાસ્કેપ નાખે અને હાથ મૂકે અને મારું કામ થઈ જાય, એવી બધી ઈચ્છા સાથે, મનમાં એવા રોગ સાથે એ સદગુરુ પાસે જતો નથી. એને શેનું કામ છે? કામ એક આત્માર્થનું. એને એના આત્માના કલ્યાણનું એક જ કામ છે કે મને સમ્યક દર્શન કેમ થાય, બસ એ રસ્તો બતાવો, એટલું જ એને કામ છે. બીજી સંસારિક એના જે કંઈ પુણ્યથી એને મળેલું છે એનાથી એને સંતોષ છે. નથી મળ્યું તો એ મારા કર્મમાં નથી, મારા જ કર્મનું ફળ છે એટલે નથી મળ્યું, એમાં પણ એને સંતોષ છે. એટલે એ બદલવાની જે ઘેલછા હોય, પોતાના ભાગ્યને જલ્દીથી આમ પુરુષાર્થ કરીને બદલી નાખવું, એ ઘેલછા આત્માર્થીને ન હોય. અને લોકો કદાચ એને આળસુ બી સમજે કે આને આ પુરુષાર્થ નથી કરતો. ના, એને પુરુષાર્થ કરવાનો છે ત્યાં કરે છે. સંસારમાં આળસુ સારા, પણ મોક્ષના પુરુષાર્થ સામે જોઈએ. બેયમાં આળસુ હોય ને સંસારના આળસને જસ્ટિફાય કરે તો ન ચાલે. મોક્ષમાં પુરુષાર્થી હોય એને સંસારમાં આળસુ થવાની છૂટ છે. એનું ભાગ્યના આધીન છે, એ છોડી દીધું કે મારે હશે આવશે, નહીં હોય તો નહીં આવે. પણ મોક્ષનો પુરુષાર્થ ભાગ્યના આધીન ન હોય. સમ્યક દર્શન મને જ્યારે થવાનું હશે ત્યારે થશે એમ ન હોય, આત્માર્થીને એમ ન હોય. ઓલો જે સંસારી છે એને એમ હોય સમ્યક દર્શન તો ક્રમબદ્ધ પ્રમાણે મન થવાનું હશે ત્યારે થશે, જરા પૈસા તો કમાઈ લઉં મારા પુરુષાર્થથી. સંસારીને એમ હોય ને આત્માર્થીને એમ હોય કે સમ્યક દર્શનમાં તો પુરુષાર્થ કરવું હોય તો મારી પોતાની વસ્તુ છે, એમાં કોઈ મને અટકાવી ન શકે. ઓલું પૈસામાં તો હવે પુણ્ય મારું નહીં હોય તો મને મળવાના નથી. કેટલોય પુરુષાર્થ કરું, હવે પુણ્યનો નથી મારો કરંટ તો મને મળવાના નથી, તો એ હું પુણ્ય ઉપર જ છોડી દઉં ને. ગાથા 38. કસાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ પ્રાણી દયા ત્યાં આત્માર્થ નિવાસ. ઓલામાં નહીં કસાય ઉપશાંતતા હતું મતાર્થીમાં, હવે અહીંયા છે કસાયની ઉપશાંતતા. એના ક્રોધ માન માયા લોભ શાંત પડેલા છે. એનું માન શાંત પડેલું છે એટલે તો એ સદગુરુને સ્વીકારી શકે છે, સાચી વાતને સ્વીકારી શકે છે, પોતાનું ખોટું સુધારી શકે છે. અને નહીતર એ ન હોય તો સરળતા જ ન હોય, ક્રોધ માન માયા લોભ છકેલા હોય તો. માત્ર મોક્ષ અભિલાષ આત્માર્થીના લક્ષણમાં આપ્યું. આપણે ડિસ્કસ કર્યું હતું ને કે આપણે આત્માર્થી છે કે નહીં, અહીંયાથી ચેક થઈ જાય છે. માત્ર મોક્ષ અભિલાષ, ધ ઓનલી ડિઝાયર રિમેઇનિંગ, ધ ઓનલી ડિઝાયર કે મોક્ષે જવાની ઓનલી ડિઝાયર છે. એના સિવાય બીજી કોઈ પણ ડિઝાયર નથી. બીજું બધું પ્રારબ્ધને છોડી દીધું છે. સાંસારિક સુખ દુઃખ એણે પ્રારબ્ધ પર છોડી દીધા છે અને મોક્ષની અભિલાષા બાકી રાખી છે. ભવે ખેદ, ભવ બ્રહ્માંડનો ખેદ છે. હવે ભવ વધારે કરવા નથી. આપણે એમાં કીધેલું કે પુણ્ય કરવાનો જે ભાવ છે એ ભવ કરવાનો ભાવ છે. પુણ્ય કરું તેનું ફળ તો ભોગવવાનું જ છે અને આ જન્મમાં તો મળવાનું જ નથી. એનો મતલબ એને ભવ કરવાનો ભાવ છે. હી ઇઝ રેડી, એક ઓર જન્મ માટે રેડી છે. એટલે ગુરુદેવે કીધેલું કે પુણ્ય કરવાનો જે ભાવ છે એ અલ્ટિમેટલી નિગોદમાં જવાનો ભાવ છે. આપણે સમજાયું હતું લાસ્ટ ટાઈમ, યાદ છે? ભૂલી ગયા છો? પુણ્ય કરવાનો જે ભાવ છે એ અલ્ટિમેટલી નિગોદમાં જવાનો ભાવ છે. કેમ? પુણ્ય કરવાનો ભાવ છે એટલે એને ભવ લેવો છે. ભવમાં એને વાંધો નથી, ભવનું એને ઓબ્જેક્શન નથી, એટલે એને ભવનો ભાવ છે. તો હવે આ ચાર ગતિના જે ભવ છે એની મર્યાદા છે. તિર્યંશ ગતિ, નરક ગતિ, દેવગતિ ને મનુષ્ય ગતિ. આ ચાર ગતિના ભવનું લિમિટેશન છે, એ એલોટમેન્ટ છે. રેસનિંગમાં ચોખા મળે એવી રીતે એ બધા ભવ ફિક્સ છે અને એનો ટાઈમ કાર્ડ, એનો સમય બી ફિક્સ છે, 2000 સાગરોપમ. હવે આ કાર્ડ પૂરો થઈ ગયો ને એનો ભવનો ભાવ પડ્યો જ છે, તો હવે અનંત ભવ ક્યાં થાય છે? નિગોદમાં. આપણે એક શ્વાસ લઈને છોડીએ એમાં એના નિગોદના જીવના 18 ભવ થાય છે. એટલે એ અલ્ટિમેટલી
કીધું કે પુણ્યનો એને પક્ષ છે, પુણ્ય કરવા જેવું છે એમ ઈ માને છે, એટલે એ અલ્ટિમેટલી નિગોદમાં જવાનો ભાવ છે. થોડું આકરી વાણી છે, પણ એની પાછળનો જે રહસ્ય છે, સિદ્ધાંત છે, એ સમજવાનું છે કે શું કહેવા માંગે છે. કે પુણ્ય કરતા કરતા ભાવ ખૂટી જશે, આ 4 ગતિના ભાવ ખૂટી જશે, એટલે પછી એ પુણ્ય કરે છે અને પુણ્યનો પક્ષ લે છે, ત્યારે એ જ્ઞાનના અનાદરમાં બેઠો છે. જ્ઞાન સ્વરૂપનો અનાદર તો એ કરે જ છે, પુણ્યના પક્ષમાં જાય છે ત્યારે, કારણ કે એ કરતાપણું છે. પુણ્ય કરું એ કરતાપણું છે અને પોતાનું સ્વરૂપ જ્ઞાતા દ્રષ્ટાપણું છે. તો જ્યારે પુણ્યના પક્ષમાં એ જાય છે ત્યારે એ જ્ઞાન સ્વરૂપના વિપક્ષમાં જાય છે, એના અપોઝિશનમાં જાય છે. અને જ્ઞાન સ્વરૂપનો અનાદર એટલે નિગોદનો ભાવ. અહીંયા માન્યતાની વાત ચાલે છે. બહારથી તમે શું કર્યું એની વાત નથી ચાલતી, પણ આ કર્યું એનાથી મારા આત્માનું કલ્યાણ છે એમ તમે સમજો ને તો તમે પુણ્યના પક્ષમાં છો. હા બસ, પણ આનાથી મારા આત્માનું કલ્યાણ નથી એમ સમજવાનું છે. આ મને બંધન થશે. આ મેં અજ્ઞાન દશામાં મને જે સારું કરવાનો ભાવ આવ્યો છે, કરવાનો ભાવ આવ્યો છે, તો સામે એનું ફળ આવશે જ. એની માટે એ પુણ્ય થાય ત્યારે એની સાથે ભેદ જ્ઞાન જોઈએ કે આ પુણ્ય થઈ ગયું એનો હું જાણનાર છું, હું એનો કરનાર નથી. હું એનો કરનાર નથી, પણ તમે જાણનાર બચાવો નહીં તો તમે પુણ્ય સાથે ભળી ગયા. હા 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 હા, મારું જ્ઞાન સ્વરૂપ છે, એમાં તો મેં જાણ્યું આવી પુણ્યની ક્રિયા મારા નિમિત્તે થઈ. એ જે ભાવ બી આવ્યો છે એ પણ નિમિત્ત છે. એ પણ આ અસ્તિત્વમાં બધા ભાવનો ફ્લો થઈ રહ્યો છે, એમાં તમારામાં આવ્યો એ ભાવ. એ તમારો ભાવ જ નથી. એ જીવ માને છે કે આ મારો ભાવ એટલે એને બંધન છે. એ તમારો ભાવ જ છે નહીં. એ જે પ્રકૃતિના જે કર્મના પરમાણુઓ છે એ જે ઉદયમાં આવ્યા છે, સામે એને સાતાવેદનીય છે, એટલે તમને એનો ત્યારે એ સમયે ભાવ થાય છે. એના સાતાવેદનીયનું પુણ્ય છે એ ઉદયમાં છે, એ તમારી સામે આવે છે ત્યારે તમને એને અનુરૂપ તમને થાય છે કે હું આને આપું. એનું પુણ્ય જો બોલતું ન હોય, સાતાવેદનીય ન હોય, તો તમને એ ભાવ થઈ ન શકે. તો એ ભાવ તમારો ભાવ નથી, ક્યાં કે કોઈકને આધીન છે, એટલે તમારી મૂળ વસ્તુ નથી. તો મારી આ મૂળ વસ્તુ નથી. પૂર્વનો મારો બી આવો ભાવ છે કે હું કોઈક જરૂરતમંદ હોય એનું કરું. એ મેં વાવેલું છે પહેલા, એટલે એવો જરૂરતમંદ મારી સામે પ્લસ સાતાવેદનીય હોય ને જરૂરતમંદ હોય એવો જે મારી સામે આવે છે, ત્યારે એ રિએક્શન થાય છે ને એ મને ભાવ બહાર પડે છે. એ રિએક્શન છે. એ બે ચીજના રિએક્શનથી ભાવ થાય છે. એ આત્માનો સહજ જ્ઞાન ભાવ નથી. જ્ઞાન જે તમે કાયમ કરી શકો ને એ તમારો ભાવ, તમારો સ્વભાવ. તમે પુણ્યના ભાવમાં કાયમ રહી શકો? એ ક્યારે ભાવ શરૂ થયો? એ વ્યક્તિ સામે આવીને તમે કહો છો કે મને એમ થયું કે સહજતાથી એનું કરું, તો એ ભાવ શરૂ થયો ને. એ નહોતો તમારી સામે ત્યારે એ ભાવ નહોતો, તો એક સંયોગ થયો. એ તમારી સામે આવ્યો એ તો એક સંયોગ છે. એ સંયોગમાં જે ભાવ ઉત્પન્ન થયો એને જ્ઞાનીએ કીધું એ સંયોગી ભાવ છે, તારો સ્વાભાવિક ભાવ નથી. જે જ્ઞાનનો ભાવ છે એ કોઈ સંયોગથી ઉત્પન્ન નથી થતો. સિદ્ધ શિલા પર સિદ્ધ ભગવાનને કોઈ સંયોગ નથી ને જ્ઞાનનો ભાવ ચાલુ જ છે, બધું જ ચાલુ છે. અહીંયા સત્સંગ ચાલુ છે તો એ એમના જ્ઞાનમાં ત્યાં છે, કોઈ સંયોગ નથી. આપણે એમની સામે નથી, એમને આપણને જાણવાનો વિકલ્પ પણ નથી, અને એમને જણાઈ રહ્યું છે. તો આપણે જ્યારે પુણ્યની વાત કરીએ છીએ ત્યારે શ્રદ્ધાના લેવલ પર વાત કરીએ છીએ. એ પુણ્ય એનું સારું ન કરવું ને એ તમારી સત્તા નથી. પણ એને શુભ ભાવ તરીકે ઓળખો, આ જ્ઞાન ભાવ નથી. એ શુભ ભાવ છે. એ શુભ ભાવ થયો તમને, એને જાણ્યો કોણે? એને જાણનાર કોઈક બેઠો છે અંદર, એની મોજૂદગીમાં એ ભાવ જણાણો. તો એ જે જાણનાર છે એ હું છું, અને એ જે ભાવ ઉત્પન્ન થયો એ હું નથી. જે ચીજ નાશ પામે એ હું નહીં. કરો ને, હા કરો ને, પણ એ શુભ ભાવથી એ ભેદ જ્ઞાન કરો ને. એ શુભ ક્રિયા જયારે થાય ત્યારે એ ક્રિયાથી એ ભેદ જ્ઞાન કરો. આ ક્રિયા કરનાર હું નહીં, આ ભાવ. હા, ન કરવાનું આવતું જ નથી. ન કરવાની જ્ઞાની કહે છે તું જ્ઞાતા દ્રષ્ટા છો, તને ન કરવાની એ સત્તા નથી. ન કરવું એ અહંકાર છે.
તમારા ભાગે અમુક લોકોનું કલ્યાણ સારું લખાયેલું જ છે. એ જે કંઈ ગામડામાં જે કંઈ ખૂટે છે, અગર તમારા નિમિત્તે જવાનું લખાયેલું છે તો લખાયેલું જ છે. તમને એમાં અત્યારે સત્તા પણ નથી કે તમે ન કરો. તમારી પાસે કુદરતી કરાવીને જ રહેશે. તો કરવું ને ન કરવું એ બંનેની પાર છે જ્ઞાન ભાવ. ન કર્યું એને પણ જ્ઞાન જાણે છે, કર્યું એને પણ જ્ઞાન જાણે છે, અને એ જે જ્ઞાન છે એ હું છું. આ કોન્સેપ્ટ એક વખત સમજી લેશો તો આમાં તકલીફ નહીં પડે. ઉત્કૃષ્ટ પુણ્યો થશે તમારા જ હાથે. જેને પુણ્યથી ભેદ જ્ઞાન છે એની પાસે કુદરત ઉત્કૃષ્ટ પુણ્યો કરાવે છે, અને છતાં એને એનું બંધન નથી. એ કરીને પણ મોક્ષે વયા જાય છે. ભવ બ્રહ્માંડનો ખેદ હોવો જોઈએ. પ્રાણી દયા. પ્રાણી દયામાં આપણે લીધેલું સ્વદયા અને પરદયા, કે પ્રાણી દયા દરેક જીવની દયા. તો તું પોતે પણ એક જીવ છો ને. શાસ્ત્ર આમાં કીધું આત્માર્થીના લક્ષ્મણમાં બધા જ જીવોની દયા એને હોય. તો બધા જીવમાં એ પોતે પણ જીવ છે ને. તો ઘર બાળીને તો આપણે તીરથ ન કરીએ ને. આપણામાં કહે ને, કહેવત સાંભળી છે, ઘર બાળીને તીરથ ન કરાય. એટલે કે જાત્રાએ જવું છે તો કઈ ઘર બેચીને તીરથે ન જવાય. પોતાના છોકરાને ભૂખે રાખીને અનાથ આશ્રમમાં આપવા ન જવાય. એટલું તો આપણે માનીએ ને કે ભાઈ દયા કરવી જ અનાથ આશ્રમમાં તો એ કોણ કરે? જે ખમતીદારો એ કરે. એના છોકરાને 4 ગણું આપતો હોય ત્યારે પછી અનાથ આશ્રમમાં આપવા જાય ને. પણ છોકરા ભૂખે રહે અને અનાથ આશ્રમમાં આપવા જાય એમ તો ન કરે ને. તો કે ભાઈ પ્રાણી દયા, એમાં તું પણ એક પ્રાણી છો, જીવ છો તું પણ. તો તારાથી દયાની શરૂઆત કરજે. સ્વદયા અને પરદયા. તો સ્વદયામાં આપણે કીધેલું કે પોતાને નિગોદમાં જતા અટકાવવું એ પોતાની પેલી ફરજ છે. પોતાના પ્રત્યેની પોતાની દયા છે કે મારું મિથ્યાત્વ જાય અને મને સમ્યક દર્શન થાય તો મારે નિગોદમાં જવાનું ટળે. એ મારા પ્રત્યેની દયા છે. અને જેને એ રસ્તો મળી ગયો છે એ બધા જ જીવો ઉપર દયા કરશે કે બધા જ કોઈ જીવ નિગોદમાં, બધા જીવને એ રસ્તો બતાવું નિગોદમાં ન જવું પડે. એ પછી પરદયા આવશે એનામાં. પણ સ્વદયા કરે નહીં ને એકલી પરદયા કરે તો 2-4 ભવ સારા આવે, દેવગતિના અને સુખ સાહેબી વાળા ભવ આવે, પણ અલ્ટિમેટલી તો નિગોદમાં જવાનું છે. જ્ઞાન સ્વભાવને અગર સ્વીકારતો નથી અને પુણ્યને સ્વીકારે છે તો નિગોદમાં જવાનું ટાળી શકશે નહીં. આવું જ્યાં હોય ત્યાં આગળ આત્માર્થ નિવાસ કરે છે. એટલે કે આવી જે વ્યક્તિ છે એ આત્માનું કલ્યાણ કરી શકશે. ત્યાં આત્માર્થ, સાચો આત્માનો અર્થ ત્યાં નિવાસ કરે છે. એટલે કે આત્માના રસ્તે ચાલી શકવાની પાત્રતા આવા લક્ષણ જેનામાં હોય એનામાં જ છે. એના કસાય શાંત હોય, એને મોક્ષની જ ઈચ્છા હોય, ભવ બ્રહ્માંડનો થાક હોય, અને પ્રાણી માત્ર પ્રત્યે દયા હોય. પોતાના પર બી દયા અને બીજા ઉપર બી દયા. ગાથા 39. દશા ન એવી જ્યાં સુધી જીવ લહે નહીં જોગ, મોક્ષ માર્ગ પામે નહીં મટે ન અંતર રોગ. આવી દશા આગળ ઉપર જે કીધી છે આગલી ગાથામાં, એવી દશાનો યોગ જો કોઈ જીવને ન થાય તો પછી જે મોક્ષનો સાચો રસ્તો છે એને પામી શકશે નહીં. હવે અહીંયા પ્રાણી દયામાં જો એ ખાલી પરદયા જ સમજશે, સ્વદયા નહીં સમજે તો એ મોક્ષ માર્ગ પામે નહીં, મોક્ષનો માર્ગ નહીં પામે. પ્રાણી દયામાં ખાલી બીજા પ્રાણીની દયા એમ જ સમજશે તો એ આગળ કહે છે આગળ ઉપર કે આગલી ગાથામાં જે કીધી છે એવી દશા પ્રાપ્ત નહીં કરે જીવ તો એ મોક્ષનો માર્ગ પામી નહીં શકે. એ દેવગતિનો માર્ગ પામશે પર દયા કરીને, પણ મોક્ષનો માર્ગ નહીં પામે. મટે ને અંતર રોગ, એના અંતરમાં રાગ, દ્વેષ અને મિથ્યાત્વ, અજ્ઞાન, એ જે રોગ છે એ એને મટાવી શકશે નહીં. ગાથા 40. આવે જ્યાં એવી દશા સદગુરુ બોધ સુહાય, તે બોધે સુવિચારણા ત્યાં પ્રગટે સુખદાય. આવી ઉપર કહેલી દશા છે એ આવે અને ત્યાં આગળ એને પુણ્યના યોગે સદગુરુનો બોધ મળે તો એ બોધ શોભી ઉઠે, ઉગી નીકળે, પરિણામ પામે એનામાં, અને એ સાચે રસ્તે આત્માનો વિકાસ કરવાના રસ્તે આગળ ધપ વધતો જાય. તે બોધે સુવિચારણા, એ સદગુરુનો બોધ પામી અને એની અંદર સાચી સુવિચારણા પ્રગટશે.
એની અત્યાર સુધી તો કુવિચારણા જ ચાલુ છે, સંસાર સંબંધિત જ વિચારણા ચાલુ છે, આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન જ ચાલુ છે નોન સ્ટોપ. પણ ધર્મ ધ્યાન અને સાચી વિચારણા તો એને ચાલુ જ નથી થયા. પણ આવી દશા પ્રાપ્ત કરશે અને એવા પાત્ર જીવમાં સદગુરુનો બોધ પડશે તો પછી એનો બોધ શોભી ઉઠશે અને એનાથી એને સાચી વિચારણા ઉઠશે. આત્મા સંબંધિત, તત્વજ્ઞાન સંબંધિત કેમ વિચારણા કરવી, સાચા અર્થમાં કેમ વિચારવું એ પણ જીવને નથી આવડતું. એ સાચી વિચારણા ઉઠશે અને એમાંથી આગળ ઉપર એને જે શાશ્વત સુખ છે એ પ્રગટશે. ગાથા 41. જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન, જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ. જ્યાં સાચી સુવિચારણા પ્રગટશે ત્યાં એને પોતાના આત્માનું જ્ઞાન પ્રગટશે. સાચી સુવિચારણા એટલે કઈ રીતે? આપણે ઓલું છે ને કૃપાળુદેવનું, હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વળગણા એ રાખું કે હું પરહરું. એના વિચાર વિવેક પૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા. આ શું વિચારણા છે? કયો હું કોણ છું? જીવને આ પ્રશ્ન જ નથી થતો કે હું કોણ છું. હકીકતમાં આ શરીર છું, હું આમનો દીકરો છું, આમનો વર છું, આમનો ભાઈ છું. આ શાશ્વત છે આ બધી વ્યાખ્યાઓ કે મારી કોઈક પરમનન્ટ મારું એડ્રેસ છે? આ જન્મના જે સંબંધો છે એ જ મારું એડ્રેસ છે સાચું, કે બીજું કોઈ મારું પરમનન્ટ એડ્રેસ છે? હું કોણ છું, ક્યાંથી થયો, હું આવ્યો અહીંયા ફર્સ્ટ જન્મ છે આ મારો અચાનક ઉત્પન્ન થઈ ગયો, હું કઈ અરજીવ હતો ને એમાંથી ઉત્પન્ન થઈ ગયો ને આ માણસ થઈ ગયો ને આ મારું નામ થઈ ગયું, એવું છે? હું આવ્યો ક્યાંથી? મારું ભૂતકાળ શું છે? ક્યાં ક્યાં ભટકીને આવ્યો અને ભવિષ્યમાં હવે ક્યાં જઈશ? આ બધી જે વિચારણા છે એ પાત્ર જીવની અંદર ઉગે છે અને એને ડર લાગે છે આગળ ઉપર કે હવે આગળ પર ક્યાં જઈશ, મારું શું થશે? આ પુણ્યના યોગે આ જન્મમાં તો મળી ગયું છે બધું, હવે આગળ ઉપર આજ મળશે બધું પાછું કે ક્યાંક અજાણ્યા લોકો વચ્ચે અજાણી ગતિમાં વયો જઈશ, દુઃખ હશે ત્યાં તો. હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, મારું સ્વરૂપ શું છે ખરું? આ શરીર જે દેખાય છે આંખથી એ હું છું? તો કે જ્ઞાનીઓ કહે છે આવા તો કેટલાય શરીર તે ગ્રહણ કર્યા ને છોડ્યા, કેટલા શરીર બળી ગયા અને તોય તું એમને એમ જ રહ્યો. કેટલા મા બાપ બદલા, કેટલા પતિ પત્ની બદલા, કેટલા સંતાન બદલા, કેટલા વેપાર ધંધા બદલા. તો એ બધા બદલાતી વસ્તુમાં તારું અસ્તિત્વ ક્યાં છે, શું છે, પરમનન્ટ કાંઈ છે? આ બધી વિચારણા પાત્ર જીવમાં સતત ચાલુ થાય એટલે એને પછી આત્માના રસ્તે વળવાનો યોગ થાય. અગર એને ભવભ્રમણનો ખેદ નથી, નવા ભવમાં જવાની કાંઈ ચિંતા નથી, અરે કોણ વિચારે એટલું લાંબુ? આ જન્મમાં આવ્યા છીએ ને મસ્તીથી જીવીએ જ છીએ ને, જીવો ને, આગળ ઉપરનું કોણે વિચાર્યું છે? એમ કરીને વાતને ટાળી દે છે. તો કે ભાઈ તું આગળ ભૂતકાળમાં આટલા દુઃખ ભોગવીને આવ્યો છે, ભલે એ કે અત્યારે કોને યાદ છે, પણ તને બચપનમાં બી કેટલા દુઃખ ભોગવ્યા, અત્યારે તને યાદ નથી. પણ એ શું નથી યાદ નથી એટલે એ વસ્તુ નહોતી એમ કહી શકાય? 9 મહિના ગર્ભમાં રહ્યો, કેટલા દુઃખ વેઠીને, અત્યારે કાંઈ યાદ છે? પણ એનાથી ભૂલી શકાય કે એ વસ્તુ નથી એમ કહી શકાય? તો વસ્તુ છે જ. એમ અંદર એને જ્ઞાનમાં પાત્ર જીવને બેસે છે કે બધું ભલે મને ભૂલાઈ ગયું છે, દેખાતું નથી, પણ આ બધું તો છે અને મારે ગુજરવું પડશે આમાંથી પાછું. આ નાના છોકરા દફતરો લઈને જાય છે સ્કૂલે રડતા રડતા, અને હું જોઉં કે આ બધું પાછું રિપીટ થશે. આ બધું આ કેટલો રડીને જાય બિચારો, સ્કૂલમાંથી ક્યારે છૂટે, એનું હોમવર્ક, કેટલી ચિંતા અવડાવડા છોકરાઓને, કેટલું વેઠે છે બિચારો. આ બધામાંથી પાછું પસાર થવાનું છે જે આપણે. તો ભવભ્રમણ છે તો આવવાનું છે. અહીંયાનો અત્યારે ઓલો સુપ્રીમ કોર્ટનો જજ મરે તો એને તો 1, 2, 3 તો પાછું ABCD તો શીખવાની જ છે. આવતા જન્મમાં તો પાછું સ્કૂલમાં જવું પડશે. તો આ બધી જે વિચારણા અંદર થાય તો એમાંથી વૈરાગ્ય આવે, ડર લાગે કે મને બસ હવે મને મારા આત્માના કલ્યાણના રસ્તે જવું છે.
આ બધું મને નથી જોતું હવે. હું જ્યારે સ્કૂલમાં હતો ત્યારે એમ હતો કે ક્યારે એવું થશે કે આ બિલ્ડિંગ સાથે મને કાંઈ નિસ્બત ન હોય એવી રીતે હું છૂટી જાઉં. હવે ત્યારે એમ લાગતું જ નહોતું ક્યારે થશે કે આ બિલ્ડિંગ સાથે મને કાંઈ રિશ્તો નાતો ન હોય, આમાં કોઈ પ્રિન્સિપલ કોણ હોય, કોઈ એની યાર મારે કાંઈ લેવા દેવા ન હોવી જોઈએ. સર ટીચર મારી સામેથી પસાર થાય તો મને ડર ન લાગવો જોઈએ. એવી સ્થિતિ ક્યારે આવશે જ નહીં એવું મને ત્યારે 5મી 6ઠીમાં એવું લાગતું હતું. હવે રોજ એમ અહીંયાથી રોજ સ્કૂલ પાસથી પસાર થાઉં છું, મને થાય અરે આ તો આવ્યો તો ખરો દિવસ, કાંઈ નથી. ત્યારે એમ લાગતું તો આ દિવસ જ નહીં આવે. 4 વર્ષ VJTIમાં એમ જ હતું કે આમાંથી હું ક્યારે પતશે જ નહીં, આ તો અનંત લાગે મને, ક્યાં ફસાઈ ગયો છું. આ આમ ઇમેજિન કરું VJTI દરવાજા કે એવો દિવસ ક્યારે આવશે કે આમાંથી હું નીકળું અને મને પાછું આવવું ન પડે. 4 વર્ષ VJTIના એવી રીતે કાઢ્યા. એટલે આ બધું જ્યારે સંવેદનશીલતા હોય તો આ બધી ચીજ લાગે કે આ બધામાંથી પાછું પસાર થવું છે મારે કે નથી થવું. નથી થવું તો પછી જે સાચો પુરુષાર્થ છે એ કરવો પડશે. જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન. ત્યાં પછી પોતાના આત્માનું જ્ઞાન ભાન પ્રગટે છે સાચી સુવિચારણા કરે તો. જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ. અને પોતાના આત્માનું જ્ઞાન પ્રગટે કે હું જ્ઞાન સ્વરૂપી છું, હું જ્ઞાન સિવાય કંઈ કરી જ નથી શકતો, પુણ્ય પાપ મારો સ્વભાવ નથી, શુભ વિકલ્પ અશુભ વિકલ્પ મારો સ્વભાવ નથી, આત્મા જ્ઞાન સિવાય કંઈ કરી જ નથી શકતો, એ એને નિર્ણયમાં બેસી જાય તો પછી એના મોહનો ક્ષય થવા લાગે. હું કાંઈ બદલી જ નથી શકતો, જે થાય એને મારે જોવાનું જ છે. મોહ એટલે શું કે જે જેમ થઈ રહ્યું છે એમ ન થાય પણ મારા રાગ અનુસાર થાય, મારા અનુસાર થાય, મારા અભિપ્રાય અનુસાર થાય અથવા તો ન થાય. ન ગમતી ઘટના ન થાય અને ગમતી ઘટના થયા કરે. ઈ મોહ છે. અને જ્યારે પોતાનું સ્વરૂપ સમજે છે કે મારું સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ છે, મને બહારની કોઈ ઘટના કાંઈ ઇફેક્ટ કરી જ ન શકે, હું મારા જ્ઞાન સ્વરૂપમાં સ્થિર રહું તો હું ખાલી જાણું. શરીર બળી જાય છે જ્ઞાનીઓને તો એ જાણે છે કે શરીર જે બહાર જે ખોલીમાં હું જીવતો હતો ને એ ખોલી બળી ગઈ, હું તો બહાર નીકળી ગયો એમ કેમ. એને આ ખોલી ગણે છે કે જે ઝૂંપડીમાં રહેતો તો એ ઝૂંપડી બળી ગઈ, હું તો એમને એમ છું. તો જે જ્ઞાને એટલે એ આત્મજ્ઞાન પ્રગટે તો જે અનંત કાળનો એનો દર્શન મોહ છે, જે મિથ્યાત્વ છે, જે મોહનીય કર્મ છે એ એનું ખપી જાય. અને મોહનીય કર્મ ખપ્યું એટલે સમ્યક દર્શન, અને સમ્યક દર્શન થઈ ગયું એને કેવળ જ્ઞાન નિશ્ચિત એટલે પામે પદ નિર્વાણ. મોહનો ક્ષય લખ્યો છે એટલે મોહનીય કર્મનો ક્ષય લખ્યો છે. જો આત્મજ્ઞાન એને પ્રગટે, સાચી સુવિચારણા કરે તો એને આત્મજ્ઞાન પ્રગટે અને આત્માનો અનુભવ થાય એટલે કે સમ્યક દર્શન થાય. સમ્યક દર્શન થયું એટલે એનો મોહનીય કર્મ ખતમ, અને સમ્યક દર્શન એટલે મોક્ષમાં રિઝર્વેશન થઈ ગયું. રિઝર્વેશન ટિકિટ સમ્યક દર્શન એટલે મોક્ષની. પછી પડે તો પણ એનો મોક્ષ નિશ્ચિત છે. સમ્યક દર્શનનું વમન થઈ જાય તો પણ એનું મોક્ષ જાય નહીં. થોડું કાળ પરિભ્રમણ વધી જાય પણ મોક્ષ જાય નહીં. એટલે એક વખત થયેલા સમ્યક દર્શનનું મહત્વ છે. સમ્યક દર્શનમાં ક્ષાયિક સમકિત હોય તો જાય જ નહીં, વમન ન થાય. પણ ઉપશમ કે ક્ષયોપશમ સમકિત હોય તો એ પાછો મિથ્યાત્વમાં જઈ શકે. પણ છતાં અર્ધ પૂતગલ પરાવર્તનમાં મોક્ષમાં જાય ને જાય જ. મિથ્યાત્વમાંથી પાછો સમ્યક દર્શનમાં આવે. એટલે આ જે મોહનીય કર્મ છે ને એની કેટલી જો ટોટલ ખપાવી દીધું તો એક ક્ષાયિક સમકિત કહેવાય. પણ થોડું ઉપશમેલું હોય. ટોટલ ક્ષય અને ઉપશમ, કાં ઉપશમેલું હોય કાં ક્ષયોપશમ, એટલે થોડું ક્ષય થોડું ઉપશમ, અને ક્ષાયિક એટલે ટોટલ ક્ષય. ટોટલ ઓલું બીજ નીકાળી દીધું, ગુમડું હતું એનું બી નીકાળી દીધું અને થોડુંક રહી ગયું બી, તો એ ક્ષયોપશમ અથવા ઉપશમ. તો એ ઉપશમ કે ક્ષયોપશમ હોય તો પાછું મિથ્યાત્વમાં આવી શકે. અને પણ મોક્ષ એનો નિશ્ચિત છે, થોડાક ભાવ વધી જાય. ગાથા 42. ઉપજે તે સુવિચારણા મોક્ષ માર્ગ સમજાય, ગુરુ શિષ્ય સંવાદથી ભાખું ષટપદ આય. એ સાચી સુવિચારણા, આત્મા સંબંધિત સુવિચારણા જેનાથી વિતરાગતા વધે, વૈરાગ્ય વધે,
અને મોક્ષના રસ્તે આગળ વધવાનો ભાવ દ્રઢ થાય એવી સાચી સુવિચારણા જો ઉપજે તો એને આખો મોક્ષનો રસ્તો સમજાય કે મોક્ષનો સાચો રસ્તો શું છે, એના લેફ્ટ રાઈટ શું ટર્ન્સ છે, કેવી રીતે ચાલવાનું છે, પોતાનું મિથ્યાત્વ કેવી રીતે ખતમ કરવાનું છે પહેલા, પછી પોતાનું ચારિત્ર મોહ છે એને કેવી રીતે ખતમ કરવાનું છે, એમ આખો મોક્ષનો જે રસ્તો છે અને એનો જે ક્રમ છે એને સમજાઈ જાય. સાચી સુવિચારણા કરવા લાગે એટલે એને બધી ચીજ ક્લિયર થતી જાય કે પહેલું મારે મોહનીય કર્મ, જે કર્મોનો રાજા છે 8 કર્મમાં, એને મારે પહેલા ખપાવવાનું છે. પહેલું મારે ચારિત્ર બદલવાનું નથી. પહેલું મોહનીય કર્મ મારે દર્શન મોહ ખપાવવાનો છે અને એ દર્શન મોહ એટલે બધી જ માન્યતા મારે ચોખ્ખી કરવાની છે. મોક્ષ માર્ગની ટોટલ ક્લેરિટી કરવાની છે. જે બધા વિતરાગ સિદ્ધાંતો છે એને પહેલા સ્વીકારવાના છે. અમલ થઈ શકે નહીં પણ સ્વીકારવાના છે. એ સ્વીકાર્યું એટલે એનો દર્શન મોહ ગયો અને પછી એનો જ્યારે એકચ્યુઅલી અમલ કરે એટલે એનો ચારિત્ર મોહ ગયો અને એ બે પૂરું થાય એટલે પછી આગળ ઉપર મોક્ષ થાય. પણ સમ્યક દર્શનમાં ચારિત્ર મોહ વચ્ચે નથી આવતો. સમ્યક દર્શન કરવામાં ખાલી એને દર્શન મોહ ખપાવવાનો છે. ચારિત્ર દશા ચોથા ગુણસ્થાન પર નથી આવતી. સમ્યક દર્શન એટલે ચોથું ગુણસ્થાન, એનું નામ જ છે અવિરતિ ગુણસ્થાન, અવ્રતિ. એ વ્રત ન લઈ શકે જ્યાં સમ્યક દ્રષ્ટિમાં એવી તાકાત નથી, હજી એટલું બળ નથી થયું ઉત્પન્ન કે વ્રત તપ કરી શકે. સમજી ગયો છે બધું કે આ શરીર એ હું નથી, પણ હજી શરીરને ભૂખ લાગે છે તો એ ઉપવાસ કરી શકતો નથી. એનું નામ સમ્યક દ્રષ્ટિ અવ્રતિ. પણ સમજાઈ ગયું છે કે આ શરીર હું નથી, પણ આ ભૂખની વેદના સહન નથી થતી તો મારે ખાવું પડે છે. પણ ખાધા પછી એને એમ નથી કે મેં ખાધું, શરીરે ખાધું એને હું જાણનાર છું, એટલી એની માન્યતા ચોખ્ખી છે. શરીરે ખાધું એને હું જાણનાર છું, શરીરને જે ખાવાનો રાગ થયો એનો હું જાણનાર છું. એટલે મોક્ષ માર્ગ આખો એને જેમ એનો ક્રમ છે એમ સમજાય કે મોહનીય કર્મ પહેલા ખપે અને પછી ચારિત્ર મોહ ખપે. નિશ્ચય મોક્ષ માર્ગ છે એ નિશ્ચયની મુખ્યતા છે અને વ્યવહાર જે છે એ ગૌણ છે. નિશ્ચય જે છે એ આદરવા લાયક છે અને વ્યવહાર છે એ જાણવા લાયક છે. હું નિશ્ચયમાં ટકી નથી શકતો તો મારે કેવો વ્યવહાર કરવો પડે છે એ જાણવા લાયક છે. કે હું મારા આત્મામાં સ્થિર નથી રહી શકતો એ સમયે મારે કયું અવલંબન મારા માટે સારું પડે છે. હું દેરાસરમાં જાઉં તો સારું પડે છે, હું માળા ગણું તો સારું પડે છે, હું શાસ્ત્ર વાંચું છું તો મારો ઉપયોગ ટકી રહે છે, હું શું કરું તો મને સારું પડે છે. એ વ્યવહાર થયો અને એ વ્યવહાર જાણવા લાયક છે કે ઓ મને આવું અવલંબન લેવું પડે છે. ઓકે, એ મેં જ્ઞાનમાં જાણ્યું એટલે કહેવાય કે વ્યવહાર જાણવા લાયક છે અને નિશ્ચય આદરવા લાયક છે. હવે ગુરુ શિષ્ય સંવાદથી ભાખું સટપદાય. હું અહીંયા આગળ ગુરુ અને શિષ્યના સંવાદ રૂપે હું જ પ્રશ્ન કરું છું ને હું જ જવાબ આપું છું. કૃપાળુદેવ એમ કહે છે ગુરુ શિષ્યનો સંવાદ. પોતે જ ગુરુ છે ને પોતે જ શિષ્ય છે. સાચા શિષ્યને કેવા પ્રશ્ન થઈ શકે એ પ્રશ્નનું નિર્માણ પણ એમણે જ કર્યું છે આગળ ઉપર અને એમના જવાબ પણ એમણે જ આપ્યા છે. સાચો મુમુક્ષુ હોય, સાચો આત્માર્થી હોય, જાણવાની જિજ્ઞાસાવાળો હોય તો એને કેવા પ્રશ્ન થઈ શકે, એને કેવી મૂંઝવણ હોય, એ મૂંઝવણો પોતે પ્રશ્ન રૂપે મૂકી છે અને એમનું જ એમણે નિરાકરણ કર્યું છે. તો કે છે હવે હું અહીંયા આગળ ઉપર એ 6 પદ જે આત્માનું સ્વરૂપ સમજવા માટેના 6 મુખ્ય પદ છે એ 6 પદ રૂપે હું આખું આત્મ સ્વરૂપ અહીંયા સમજાવું છું જેથી સાચી વિચારણા ઉગે અને મોક્ષનો માર્ગ આખો સમજાય. હા, હવે એ 6 પદ ક્યાં છે એ બતાવે છે.